તો લાસ્ટ સેશનમાં આપણે ચેતાતંત્રનું વર્ગીકરણ કાર્યની દ્રષ્ટિએ જોયું કે જે હજી મગજમાં નહીં બેઠું હોય. મેં તમને આની પહેલાંય કીધું છે કે હું 108 વખત ભણાવું, તમે 108 વખત ભણશો ત્યારે જ કહેલાવશે. ફરીથી ટૂંકમાં એનો સાર આપી દઉં. ચેતાતંત્રનું વર્ગીકરણ કાર્યને આધારે. કોને આધારે? બહુ ડિફિકલ્ટ છે. પહેલી વખત તમે ભણો છો, આવનારા વર્ષોમાં આવું ભણશો, બગાસા આવશે, આંખમાંથી પાણી આવશે, આ બધા એના સિમ્ટોમ્સ છે જો ખરેખર તમે ભણશો તો. તો આપણે લાસ્ટ ટાઈમ આને 2 વખત 2 ભાગમાં વર્ગીકૃત કર્યું હતું. પહેલો ભાગ છે સંવેદી ભાગ. કયો ભાગ? સંવેદી. યસ. બીજો ભાગ ચાલક ભાગ. કયો? ચાલક ભાગ. સંવેદી ભાગમાં કોનો સમાવેશ થાય? સંવેદી ચેતાઓનો. સંવેદી ચેતા જે અંગમાંથી નીકળીને સેન્સેશન ક્યાં પહોંચાડે? મગજમાં. મીન્સ કે આની અંદર બધી જ સંવેદી ચેતાનો સમાવેશ થતો. જ્યારે ચાલક ભાગની અંદર કોનો સમાવેશ થાય? ચાલક ચેતા જે મગજમાંથી નીકળે અને ક્યાં અંત પામે? સ્નાયુ. સ્નાયુ અને સ્નાયુ. તો આની અંદર બધી ચાલક ચેતાનો સમાવેશ થાય. ચાલક ચેતા પણ આપણે ભણી કે ચાલક ચેતા કેટલા પ્રકારની હોય? 2 પ્રકારની હોય. કેટલા પ્રકારની? અહીંયા ધ્યાન આપો. 2 પ્રકારની હોય. કેટલા? 2. એકને હું કહીશ દૈહિક ચાલક ચેતા. કેવી? દૈહિક ચાલક ચેતા. દૈહિક ચાલક ચેતા કોને કહેવાય? જે ચેતા મગજમાંથી નીકળે અને બધા જ રેખિત સ્નાયુમાં જાય. ક્યાં જાય? યસ, મગજ ટુ બધા જ રેખિત સ્નાયુ. એને દૈહિક ચાલક ચેતા કહેવાય. સમજાય? જ્યારે બીજી જે ચેતા હતી એને શું કહીશું આપણે? સ્વયંવર્તી ચેતા. સ્વયંવર્તી ચાલક ચેતા. ઓટોનોમિક નર્વસ સિસ્ટમ ANS અથવા વિસરલ નર્વસ સિસ્ટમ. સ્વયંવર્તી અથવા આને આપણે કહેતા ઐચ્છિક ચેતાતંત્ર. જ્યારે સ્વયંવર્તી ચેતા જે હતી ચાલક ચેતા એના 2 પ્રકાર પડતા. આપણે જોયું કે જે અરેખિત સ્નાયુઓ હોય એમાં 2 પ્રકારની ચાલક ચેતા જાય. એક લીવર દી અને બીજી બ્રેક મારે. ક્લચ નહીં, બ્રેક. ક્યાં તમે? એક લીવર મારે ને બીજું બ્રેક. મીન્સ કે એક ચેતા, એક ચાલક ચેતા એક્ટિવિટી સ્નાયુની વધારે, જ્યારે બ્રેક મારતી ચાલક ચેતા એક્ટિવિટી ઘટાડે. રેડી? તો એકમાં એક પરાનુકંપી હતી, પરાનુકંપી ચાલક ચેતા, અને બીજી હતી અનુકંપી ચાલક ચેતા. હવે કોણ બ્રેક મારે, કોણ વધારે? એમાંથી તમને એક ખબર છે, તમે 10માં એવું ભણ્યા કે અનુકંપી તંત્ર છે એ હૃદયના ધબકારા વધારે, જ્યારે પરાનુકંપી તંત્ર હૃદયના ધબકારા ઘટાડે. તો આ ફરીથી મેં તમને કીધું. હવે આપણે ફરીથી આગળ વધીએ. તો સૌ પ્રથમ મિત્રો હું સમજાવીશ વોટ ઇઝ રિસેપ્ટર. રિસેપ્ટર એટલે શું? રિસેપ્ટર એટલે કોષની કોષરસ પટલ પર રહેલ પ્રોટીન કે જેની સાથે કોક બેસે. કોણ બેસે? કોક એટલે એક રસાયણ. મુખ્યત્વે કે જેની સાથે અંતઃસ્ત્રાવ અને ઓબ્લિક અથવા દવાઓ જોડાય, એને રિસેપ્ટર કહેવાય. સપોઝ કે ધારો કે હું આ કોષ દોરું છું. શું દોર્યું? કોષ. આ છે કોષની કોષરસ પટલ. આ કોષરસ પટલ ઉપર આપણને ઉપર શું જોવા મળે? પ્રોટીન. રિસેપ્ટર. શું કહીશું આપણે એને?
જોજો કેમેસ્ટ્રીમાં આવે આ વસ્તુ, તમારે કેમેસ્ટ્રીમાં સમજવાની આવે, જેને ગ્રાહી તરીકે ઓળખવામાં આવે. તો આ રિસેપ્ટર એટલે કોષની કોષરસ પટલ ઉપર રહેલું એક પ્રોટીન કે જેની સાથે કોણ બેસે? કોઈ રસાયણ. તમને ખબર હોય જીએચનું કામ શું? ગ્રોથ હોર્મોન્સનું કામ શું? યસ, વિકાસ કરે, એટલે કોષ વિભાજન પ્રેરે ને. તો આપણા જે કોષ હોય ને એની સપાટી ઉપર એક રિસેપ્ટર હોય જેને હું કહીશ ગ્રોથ હોર્મોન્સ રિસેપ્ટર. શું કહીશ? જીએચ રિસેપ્ટર. તો આ રિસેપ્ટર સાથે કોણ બેસે? જીએચ અંતઃસ્ત્રાવ. કોણ? જીએચ. એટલે રિસેપ્ટર હોય ને સ્પેસિફિક હોય કે દરેક અલગ અલગ રસાયણો કે દવાઓ માટે. યસ યસ. તમને બીજા કોઈ અંતઃસ્ત્રાવનું નામ આવડે? ધારો કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. કયો? થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. તો આ કોષ ઉપર આવી રીતનું થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ રિસેપ્ટર હોય. આ રિસેપ્ટર સાથે કોણ બેસે? કોણ જોડાઈ શકે? કયો અણુ જોડાઈ શકે? આખું કેમેસ્ટ્રી ફિઝિક્સ છે. બહુ તમે મોલેક્યુલર બાયોલોજી ભણો એટલે કેમેસ્ટ્રી છે કે આની સાથે કેમ જીએચ જોડાઈ શકે. તો કે જીએચનો અણુ અને આ પ્રોટીન છે એની વચ્ચે ઇન્ટ્રેક્શન થાય, એની વચ્ચે બંધ બનતા હોય, મોલેક્યુલર લેવલનું છે. ત્યારે તમારું કેમેસ્ટ્રી કન્સેપ્ટ બોન્ડિંગ જે આવતું હોય ને, બોન્ડિંગ, એ તમને ખ્યાલ હોવો જોઈએ કે બોન્ડિંગ શું છે. એટલે એવું બધું ડિટેલમાં આપણે નથી જવાનું, પણ પ્રત્યેક રિસેપ્ટર સાથે ચોક્કસ અણુ બેસે. હવે હું તમને આગળ સમજાવું. જોઉં, હવે જ્યારે કોઈ રસાયણ રિસેપ્ટર સાથે બેસે ને એટલે શું થાય? તો કે એટલે કોષની અંદર, એ દેશી ભાષામાં કહું ને તો અહીંયા આ એક અણુ છે. શું છે? અણુ, રસાયણ છે કે જેવું રિસેપ્ટર સાથે કોઈ બેસે એટલે આ રસાયણ છૂટવું પડે. અને આ જે રસાયણ છે ને કોષમાં કોઈ જૈવ રાસાયણિક ક્રિયા કાં સ્ટાર્ટ કરે કાં સ્ટોપ કરે. અથવા આપણે હજી એમાંય નથી જવું, હજી મગજમાં એ તકલીફ થાય, પણ સાદું કહું કે રિસેપ્ટર સાથે કોઈક જોડાય ને એટલે કોષના કાર્યમાં ફેરફાર થાય. કાં કાર્ય સ્ટાર્ટ થાય, કાં સ્ટોપ થાય, કાં વધે કે ઘટે, એવું કાંઈક થાય. એ શું થાય બધું ડિટેલમાં ભણશું આપણે. સમજાય તમને? આ રિસેપ્ટર મેં સાદી ભાષામાં કીધું. હજી મારે તમને આમાં એગોનિસ્ટ ને એન્ટાગોનિસ્ટ સમજાવવું છે, પણ આ તો હાવ એ હજી થોડાક ટાઈમ પછી સમજશું એગોનિસ્ટ ને એન્ટાગોનિસ્ટ શું છે. પણ તમે જો સમજી શકો તો તમને ખાલી 1 મિનિટ માટે હું કહી દઉં કે જીએચ રિસેપ્ટર છે એની સપાટી ઉપર જીએચ બેસે. ધારો કે અહીંયા કોઈ એવું રસાયણ બેસી, બીજું એક રસાયણ હોય કે જે આ રિસેપ્ટર ઉપર બેસી શકતું હોય, ધારો કે એનું નામ એક્સ છે, અને એની અસર જીએચ જેવી જ આવે તો આ રસાયણને જીએચ રિસેપ્ટર એગોનિસ્ટ કહેવાય. પણ જો આ રસાયણ અહીંયા બેસે નહીં બેસી શકે, બેસે અને જીએચને ન બેસવા દઈએ, એની અસર ન આવે, એનાથી વિરુદ્ધ અસર આવે તો એને એન્ટાગોનિસ્ટ કહેવાય. પણ જો કે આપણે જોશું એન્ટાગોનિસ્ટ એગોનિસ્ટ. અત્યારે મેં ખાલી રિસેપ્ટર કોને કહેવાય સમજાવ્યું તમને. તો એન્ટાગોનિસ્ટ હંમેશા માટે જૈવ રાસાયણિક પ્રક્રિયાને અવરોધે છે. હંમેશા માટે જૈવ રાસાયણિક, યસ, મહદઅંશે જૈવ રાસાયણિક પ્રક્રિયાને અવરોધે, એવું કહી શકીએ. ચાલો, આ રિસેપ્ટર થયું. હવે મારે તમને શું સમજાવવું છે? મારે આ સમજાવવું તમને. જો કે આ આપણો હાથ છે. જોજો તમે, શું છે? સિટ ડાઉન. હાથ છે આપણો. તો આ છે કરોડરજ્જુ એન્ડ ધીસ ઇઝ મગજ. ઓકે, આ મગજ છે. શું છે? લખી દઉં, કારણ કે મારું ડ્રોઈંગ છે એ હાઈ લેવલનું છે, ઘણાઈને ન સમજાય. ચાલો, આ હાથ છે. શું છે? હવે હું એમાં ચીટકો ભરું છું. શું? અથવા આપણે કંઈક વસ્તુ અડાડીએ છીએ તો કઈ ચેતા સક્રિય થશે? યસ, કઈ ચેતા સક્રિય થાય? સંવેદી ચેતા. જો તો આ એની નીચે રહેલી સંવેદી ચેતા. રેડી? ક્યાં ગઈ સંદેશો લઈને? યસ. સાંભળજો, આ ચાલક ચેતા જુઓ કઈ, એ ક્યાં જાય? સ્નાયુઓમાં. યસ યસ યસ. સાહેબ, આપણે અહીંયા અડીએ છીએ
તો આપણી ચામડીની નીચે જે ચેતા હોય ને એ ચેતા સક્રિય થાય. શું થાય? મીન્સ કે એની અંદર ઉર્મિ વેગનું વહન સ્ટાર્ટ થાય. ઉર્મિ વેગનું વહન શું છે આપણે ભણશું. રેડી? એટલે આ ચેતા સક્રિય થાય ને એટલે આ જે ચેતા હોય ને એના ચેતાંતમાંથી, તમને ચેતાંત એટલે ખબર પડવી જોઈએ, એનો અંત, ચેતાનો અંત, ચેતાંત, એમાંથી એક રસાયણનો સ્ત્રાવ થાય. શું થાય? રેડી? ચેતાનું જે ચેતાંત હોય ને એમાંથી એક રસાયણનો સ્ત્રાવ થાય જેને ચેતાપ્રેષક દ્રવ્ય કહેવાય. શું કહેવાય? ચેતાપ્રેષક દ્રવ્ય અથવા ન્યુરો ટ્રાન્સમીટર કહેવાય. શું કહેવાય? ન્યુરો ટ્રાન્સમીટર. તો અહીંથી જે આ ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ થાય, આ ચેતાપ્રેષક દ્રવ્ય એના પછીની જે આ ચેતા છે ને દેખાણી તમને, એ જે ચેતા હોય, એ જે ચેતાકોષ છે, એ કોષની જે કોષરસ પટલ છે, આ કોષરસ પટલની સપાટી ઉપર આપણને શું જોવા મળે? આ રિસેપ્ટર સાથે જ્યારે આ જે દ્રવ્ય અહીંથી નીકળ્યું એ અહીંની સપાટી ઉપર રહેલા રિસેપ્ટર ઉપર જોડાય એટલે આ ચેતાકોષ પાછો સક્રિય બને અને સંદેશો હાલ્યો આવે અહીંયા આવે. વળી પાછા આના ચેતાંતમાંથી કોનો સ્ત્રાવ થાય? રસાયણનો. ચેતાકોષમાંથી, ચેતાંતમાંથી જે રસાયણનો સ્ત્રાવ થાય, આવા બધા રસાયણને શું કહેવાય? ચેતાપ્રેષક દ્રવ્ય, ન્યુરો ટ્રાન્સમીટર. રેડી? ચાલો, એટલે મેં શું સમજાવ્યું ખબર તમને? જો ફરીથી હું સમજાવું છું તમને. આખો કોર કન્સેપ્ટ, અમુક લોકો આને કોર કન્સેપ્ટ કે એ કોર કન્સેપ્ટ છે બહુ, અને આ કોર કન્સેપ્ટ સમજવો વાર લાગશે. શું? બહુ વાર લાગશે, પણ આના સિવાય ઉધાર નથી. સમજવું જ પડશે ગમે એમ કરીને, તો જ તમને આખું ખરેખર કેમ વર્ક કરે છે આપણું શરીર, કેવી રીતે મગજ છે એ દરેક અંગને કંટ્રોલ કરે છે, એ તો જ સમજાશે તમને. એટલે દરેકે દરેક વસ્તુ નવી છે. આજે હું 15-16 મિનિટ બોલીશ તો તમને 1 મિનિટમાં 17 નવા શબ્દ મળશે. તો હું આજે 17 મિનિટ બોલીશ તો એમાં 17 ગુણ્યા 17 કેટલા થાય? એટલા નવા શબ્દો તમને મળશે, એટલા નવા શબ્દો મળશે. અને પ્રત્યેક શબ્દ જે છે એને આપણે સમજવાનો છે, એ વાર લાગશે. એના માટે કેટલા દિવસ લાગશે? 17. સમજાણો તમને? ચાલો, તો હું ફરીથી આ વસ્તુ, રિસેપ્ટરવાળી વસ્તુ રજૂ કરું છું મિત્રો. 220. આટલી વાર ન લાગવી જોઈએ, ફટાફટ આમ થવું જોઈએ. જોકે હાલશે, આપણે બી ગ્રુપ છે, બાકી મેથ્સના સાહેબને તમે પૂછો એટલે કડકડાટ છે. જો હવે હું દોરું છું ધીસ ઇઝ હાથ. કેટલા દોર્યા? 1 2 3 4 5 થઈ ગયા. આંગળા ઓછા હોય તો કાંઈ એમાં મૂંઝાવવું નહીં. અને આ છે બોલો, આને શું કહીશું? યસ, આ કરોડરજ્જુ. કમ્પ્લીટ? ચાલો, સંવેદી ચેતા દોરું છું. કઈ? તમને ખ્યાલ હોય તો આને કહેવાય શિખાતંતુ. ખબર છે? શિખાતંતુ. પછી આને કહેવાય અક્ષતંતુ. પછી આને કહેવાય ચેતાંત. રેડી? આ બીજી ચેતા, આ બીજી ચેતાનો આ શિખાતંતુ, આ ચેતાંત. આવી રીતે આખી આમ લાઈન હોય ને, ચેતાકોષોની લાઈન હોય, જેને તમે ચેતા કહો છો પણ એને ચેતા ન કહેવાય, એને ચેતાતંતુ કહેવાય. પણ શું ડિફરન્સ છે આપણે ભણશું ચેતાતંત્ર પણ ત્યારે. વળી લાઈનમાં ત્રીજી ચેતા, અને શિખાતંતુ, અક્ષતંતુ, ચેતાંત. કમ્પ્લીટ, બાયોલોજી કમ્પ્લીટ. શિખાતંતુ, અક્ષતંતુ, ચેતાંત. બોલો, આને શું કહેવાય? યસ યસ. અને
અક્ષતંતુ કહેવાય. છેલ્લે અરે આ તો મેથ્સવાળા નહીં આવડે. અને ચેતાંત કહેવાય, મેથ્સવાળા નહીં આવડે. આ તો હાલો બહુ જાજુ થઈ ગયું એટલે પતાવી દઈએ આપણે. હવે આપણે અહીંયા ચીટીઓ ભરી એટલે આ જે શિખાતંતુ હોય ને એની સપાટી ઉપર રિસેપ્ટર હોય. શું હોય? એ કાંઈ નહીં. આપણે ચીટકો ભરી એટલે કોણ ઉત્તેજિત થાય? સંવેદી ચેતા. તો આ આખી સંવેદી ચેતા તંતુ છે આખો. ભૂસાઈ ગયો અડધો. કમ્પ્લીટ? રેડી? આપણે ચીટકો ભરી કે કાંઈ પણ આમ અડાડી તો સેન્સેશન આવે. તાપમાનમાં છે ને લાઇટર ઘણા એમ અડાડતા હોય, પરિકરના હરિયું કરતા હોય. ઓકે. તો આ ચેતાકોષ સક્રિય થાય. આ ચેતાકોષ સક્રિય થાય તો ચેતાંતમાંથી કોનો સ્ત્રાવ થાય? એને શું કહેવાય? ચેતાપ્રેષક દ્રવ્ય, ન્યુરો ટ્રાન્સમીટર. અહીંથી આનો સ્ત્રાવ થાય. આનો સ્ત્રાવ થઈને ક્યાં છંટકાવ થાય? તો કે આ શિખાતંતુ ઉપર. શિખાતંતુ ઉપર શું હોય? રિસેપ્ટર. રિસેપ્ટર ઉપર આ ચેતાપ્રેષક દ્રવ્ય બેસે જેથી આ ચેતાકોષ સક્રિય થાય. વળી પાછા આ ચેતાકોષના ચેતાંતમાંથી કોનો સ્ત્રાવ થાય? ચેતાપ્રેષક દ્રવ્યનો. એ ક્યાંથી ક્યાં બેસે? તો કે એના પછીનો જે આ હોય એની સપાટી ઉપર, અહીંયા શિખાતંતુની સપાટી ઉપર શું હોય? યસ, એની ઉપર બેસી જાય. વળી આ ચેતાકોષ સક્રિય. કોનો સ્ત્રાવ થાય? યસ, ચેતાપ્રેષક દ્રવ્ય ન્યુરો ટ્રાન્સમીટર બેસે. વરિયા ચેતાકોષ સક્રિય. રેડી? સ્ત્રાવ બેસે સક્રિય, સ્ત્રાવ બેસે સક્રિય. આવી રીતે સંદેશો પહોંચે. એની ક્વેશ્ચન? આ ચેતાપ્રેષક દ્રવ્ય હોય એના તરીકે સોડિયમ અને પોટેશિયમ આયન નો. ચેતાપ્રેષક દ્રવ્ય તરીકે એસિટાઇલ કોલિન હોય, એડ્રિનાલિન હોય, ડોપામાઇન હોય, ગ્લાયસિન હોય. ઘણા બધા આવા 50 જેટલા તમે આગળ MBBSમાં અભ્યાસ કરશો તો 50 જેટલા ચેતાપ્રેષક દ્રવ્યનો અભ્યાસ આવશે. ધોરણ 12 સાયન્સ, 11-12 સાયન્સની ચર્ચા કરીએ તો એસિટાઇલ કોલિન આપણે ઘણી વખત બોલતા હોય, એસિટાઇલ કોલિન રિસેપ્ટર એગોનિસ્ટ. રેડી? તો એસિટાઇલ કોલિન હોય, અહીંથી નીકળે એ એસિટાઇલ કોલિન, તો અહીંયા એસિટાઇલ કોલિન રિસેપ્ટર હોય. આપણે ભણશું આગળ. તો આવી રીતની આટલી વસ્તુ ખબર પડી તમને એટલે ધીમે ધીમે આપણે આગળ વધીએ. રેડી? સોડિયમ પોટેશિયમ જે છે ને એ આપણે ઉર્મિવેગ ભણશું ને એટલે આવશે કે અહીંયા સપાટી ઉપર ધારો કે આ એસિટાઇલ કોલિન બેઠું તો આ ચેતાકોષ જે સક્રિય થયા એની જ્યારે આણ્વીય મિકેનિઝમ ભણશું તો ત્યારે આવશે કે સોડિયમ અંદર ગયા, પોટેશિયમ બહાર ગયા, આવી આખી મૂવમેન્ટ થાય. અને આ જે મીન્સ કે આમાં વીજ સ્થિતિમાન આખું ફિઝિક્સ છે આખું. અને આવી રીતે કરંટ છે એ પાસ થાય. આ જે કરંટ છે અહીંયા પહોંચે એટલે વળી પાછું આ રસાયણ અહીંયા ચેતાંતમાં ભરેલું હોય કોથળીઓની અંદર, એ વળી એનો સ્ત્રાવ થાય. અને ટોપી સૂંઘાડવાની જે દવા આવે ને એનેસ્થેટિક ડ્રગ્સ આપણે જે કહી, એ દવા આની અંદર જે સોડિયમ પોટેશિયમની વાત કરી વિદ્યાર્થીએ, તો એ સોડિયમ પોટેશિયમ છે એનું વહન કોષની અંદર ને બહાર અટકાવે. એટલે આની અંદર સેન્સેશન ટૂંકમાં ઉપર આગળ જાય નહીં, પછી તમે ત્યાં સુધીમાં સર્જરી થઈ જાય. યસ, એનેસ્થેટિક ડ્રગ્સ, લિડોકેઇન, બુપિવેકેઇન, લિગ્નોકેઇન, યસ, પ્રોકેઇન છે, ઘણી બધી છે. એની ક્વેશ્ચન? ઓકે. તો આટલી વસ્તુ મગજમાં રાખો. ફરીથી સ્નાયુ શું છે એ તમે રિવાઇઝ કરો. ન્યુરોજેનિક, માયોજેનિક અથવા એના પ્રકાર રેખિત છે, અરેખિત છે, હદ છે. પછી ચેતાતંત્રનું વર્ગીકરણ અને આ વસ્તુ. તો ફરીથી આવતા સેશનની અંદર મળીશું.